માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો કે હું પણ મજામાં જ છું. તો આજે આપણે આવી ગયા છીએ બાબરા વડલીમાના દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો વિપુલવાળા બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો મિત્રો,
છે માતાજીના ફળાને વહતિયા દાદા કોઠામાં બિરાજમાન કરી અને માતાજીની સેવા પૂજા કરે છે. સમય જતાં એને જે રાજાને ચડાવે છે કાં તો આખો દી ધૂપ ધુવાડા કરે છે, આવાને પહેરેદાર ન રખાય, કાલના લોકો કોઈ ચડાઈ કરી જશે આપણે ખબર નહીં પડે. ત્યારે વહતિયા દાદાને રાજા હુકમ કરે છે કે તારે તળાવની પાછળ વીર આવ્યું છે બાવાવાળાનું, ત્યાં ગાયોને ઢોરને ચરાવવા જવાનું. ઢોરને ચરાવવા જાય છે ત્યારે એની ઉંમર અને અવસ્થા ધીમે ધીમે થતી જાય છે અને વહતિયા દાદા એવું કહે છે, હે મા ભગવતી, એવું રોજ તારી સેવા ચાકરી કરવા હું નથી આવી શકતો, એટલે માટે અહીંથી માં હું લાકડી રેડી મૂકું અને કોઠે તું માં બિરાજમાન છો, ને તારા બધા ઢોરને જાનવરને રાજાને ઠેકાણે પોગાડી દેજે અને માં હું ભાગવતી અહીંથી તને સેવા પૂજા તારી કરીશ. ત્યારે માતાજી વહતિયા દાદાને પરચો આપે છે વીરની અંદર કે બેટા તારે મારી પાસે આવવાની જરૂર નથી, આજ હું અહીં સાક્ષાત તારી પાસે બિરાજમાન થાઉં છું. અને વહતિયા દાદાને વીરમાં બીજો પરચો મા ભગવતી વીરમાં આપે છે અને વીરમાં માના બહેણા થાય છે. અને પછી વહતિયા દાદાની ઉંમર અને અવસ્થા પછી કોઈનો સેવક કે દીકરો કોઈ હોતો નથી, એટલે મા ભગવતી વહતિયા દાદાને ઉંમરની આધીને પછી આ વડલે વહતિયા દાદા આવે છે, બેહવા આવે છે અને પછી એને ખ્યાલ આવી જાય છે, કારણ કે માની ભક્તિ આખી જિંદગી કરી હોય અને એટલું તો ખબર પડે કે હવે મારે દેહ ત્યાગવાનો છે. ત્યારે માતાજીને પ્રાર્થના કરે છે કે મારે કોઈ સેવક નથી, મારે કોઈ સંતાન નથી, મારે કોઈ પુત્ર નથી, મારો પરિવાર નથી, માં એ તને ત્રિશુલના બાણે બિરાજમાન કરું છું અને માં તું તને માને એના તું કામ કરજે ને આજથી તું પંચની દેવ તરીકે વડલી માં તરીકે તું પૂજાજે. એમ વહતિયા દાદા દેહ છોડીને માતાજીને અહીં બિરાજમાન કરે છે અને મા ભગવતીના અહીંયા જે માને એની છે. આ જે મોટું વહતિયા દાદાની કર્મ અને પૂજાથી એવડું મોટું ધામ બની ગયું છે કે જ્યાં અહીંયા અખંડ યજ્ઞ 3 વર્ષથી ચાલે છે, અન્નક્ષેત્ર ચાલે છે, ગૌશાળા ચાલે છે. આ બધી વહતિયા દાદાની ધર્મની સેવા અને માની ભક્તિથી આ બધું મળ્યું છે. અને હું માતાજીના સેવક તરીકે બધાને કહું છું, તમે પધારો, આ મા ભગવતીનું ધામ છે, તમે જે માનશો એના એ માં કામ કરે છે. માએને અને વહતિયા દાદા વચ્ચેનો બોલ છે, જે મને માનશે એના હું કામ કરીશ, એવો વહતિયા દાદાએ બોલ લીધેલો છે. તો બધાને જય માતાજી, જય મેલીમાં, જય શ્રી કૃષ્ણ, જય વડલીવાળા ધામ, નીલવડા રોડ, બાબરા, જિલ્લો અમરેલીમાં આવેલું છે અને શુભ સ્થળ વડલીમાં ધામ તરીકે પ્રખ્યાત છે. જય માતાજી, જય મેલીમાં.